સુરતમાં ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। સ્વાતંત્ર્ય દિનના ઉપલક્ષમાં સુરત શહેરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે આયોજિત આ યાત્રામાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અન્ય ધારાસભ્યો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં વાય જંકશનથી શરૂ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી પહોંચ્યો હતો, જેમાં રાષ્ટ્રભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો। આ વર્ષની તિરંગા યાત્રા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની વિષય વસ્તુ પર આધારિત હતી। પોતાના સંબોધનમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના સ્વચ્છતાના સ્વપ્નને સાકાર કર્યું છે। તેમણે દેશની સુરક્ષા માટે સેનાના બલિદાનને બિરદાવ્યું અને નાગરિકોને રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા આહ્વાન કર્યું। આ યાત્રામાં વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વેશભૂષામાં સજ્જ લોકોએ ભાગ લીધો હતો, જેણે કાર્યક્રમમાં 4 ચાંદ લગાવ્યા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે સુરતના નાગરિકોએ હજારોની સંખ્યામાં જોડાઈને એક નવો ઇતિહાસ રચ્યો છે। તેમણે દેશની સીમાઓની સુરક્ષા માટે સેના અને પોલીસ જવાનોના ત્યાગને યાદ કરી તેમનો આભાર માન્યો હતો। તેમણે વધુમાં કહ્યું કે તિરંગાને શાંતિ લહેરાવવાની જવાબદારી સૌ નાગરિકોની છે અને સ્વચ્છતા જાળવીને આ અભિયાનને સફળ બનાવવાનું સમગ્ર યાત્રા દરમિયાન લોકોએ ભારત માતા કી જયના નારા लगावी वातावरण देशभक्ति रंगे रंगी દીધું હતું। आज सूरत शहर के नागरिकों ने साथ में मिलके देशभक्ति के नाम पे एक नया इतिहास बनाया है। हजारों की संख्या में लोगों ने मां भारती के नारे लगाते लगाते ये तिरंगा यात्रा में भाग लिया। बहुत ही बड़ी संख्या में अलग अलग बैंड्स जुड़े, अलग अलग मैस्कोट्स जुड़े, अलग अलग स्कूल्स ने अपने अपने प्रतिनिधित्व किया। इसी प्रकार से अलग अलग राज्य ने अपने अपने परिभाष में ये यात्रा में लोग जुड़े और खास तौर पे ये किलोमीटरों की यात्रा में दोनों ओर हजारों की संख्या में नगरजनों ने ये यात्रा को फूल बरसा के स्वागत किया। देशभक्ति के रंग में पूरा देश रंगा हुआ है। मोदी जी के मार्गदर्शन में कश्मीर से लेकर कन्याकुमारी तक हर घर तिरंगा का ये अभियान बहुत ही उत्साह पूर्वक आगे बढ़ रहा है। आज गुजरात की यात्राओं का प्रयाण हुआ है, कल वडोदरा में होगा, परसों राजकोट में होगी और 13 तारीख को अहमदाबाद में तिरंगा यात्रा का आयोजन होगा। पूरे गुजरात में हर गांव से लेके कस्बे तक हर जगह पे तिरंगा यात्रा का आयोजन सामाजिक संस्थाओं द्वारा किया गया है। खास तौर पे सूरत शहर के सभी नगरजनों का मैं बहुत बहुत अभिनंदन देता हूं। ये एक नया विश्व विक्रम बनाया है। सभी नागरिकों ने साथ में मिलकर देशभक्ति के रंग में आज रंगे हैं।